છોટાઉદેપુરમાં સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગ્રામજનોએ જોડીમાં ઉંચકી 108 સુધી પહોંચાડી। નસવાડીના કુંડાના નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો શરૂ થયો તો રસ્તાના અભાવે 108 ગામમાં ન પહોંચી શકતા ગ્રામજનોએ 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ જઈ ત્યાંથી 2 કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને પહોંચાડી દવાખાને લઈ જવામાં આવી। જો કે પાકા રસ્તાને અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા રાત્રે સગર્ભાને મૃત બાળકનો જન્મ થયો। જો પાકો રસ્તો હોત તો સમયસર સારવાર મળી હોત તો બાળક દુનિયા જોઈ શક્યું હોત। રસ્તાના અભાવે આખરે સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવી પડી હતી। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રસ્તાની સુવિધા નથી। પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો। हमारी साथे हाल संवाददाता सहेजाब जोड़ाई गया है। सहेजाब, छोटाउदेपुરમાં જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં આગળ પાકો રસ્તો નથી, ગામના જે લોકો છે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? જે છોટાઉદેપુરનો જે નસવાડીમાં અંતરિયાળ જે વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર પાકા રસ્તા નથી, સરકારનો જે વિકાસ છે તે આ વિસ્તારોની અંદર પહોંચ્યો નથી, જેના કારણે વિસ્તારના લોકોને ઘણી અગવડ પડતી હોય છે। અને ખાસ કરીને જે ઘટના બની છે, જે રાત્રિના સમયની અંદર જે એક માતાને જે પ્રસૂતિની જે પીડા ઉપડી હતી ત્યારે જ સ્થાનિક જે યુવાનો છે તેઓને જોલીમાં નાખીને લાકડાનો સહારો કરી અને બેટરીના ટોર્ચ વડે તેઓ બહાર નીકળ્યા હતા। 1 થી 1.5 કિલોમીટર સુધી તેઓ ચાલ્યા હતા, ત્યારબાદ ખાનગી વાહનનો સહારો લીધો અને ત્યારબાદ ત્યાંથી 3 કિલોમીટર દૂર ઉભેલી જે 108 હતી તેના દ્વારા જે ગડબડિયા પીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને ડિલિવરી થઈ હતી। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે ડિલિવરી તો તેઓની છે, પરંતુ જે બાળક છે તે મૃત જાહેર થયું હતું। જે રીતે આજે ઘટનાઓ બનતી હોય છે, સમયસર તેઓને સારવાર નથી મળતી, આરોગ્યની સુવિધાઓ નહીં મળતી, તેના કારણે આવી કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય છે। આ એક ઘટના નહીં, અનેક ઘટનાઓ બની છે, પરંતુ આજે ક્યારે આ વિસ્તારના લોકોને જે પાકા રસ્તાઓ મળશે અને સુવિધાઓથી જે વંચિત જે ગામ છે તેઓને ક્યારે સુવિધા મળશે તેની વિસ્તારના લોકો જે રાહ જોઈ રહ્યા છે। સહેજાબ, તંત્રના પાપે એક માતાએ પોતાનું બાળક ગુમાવી દીધું છે। કેટલી વાર અત્યાર સુધી રજૂઆતો થઈ છે પાકા રોડ રસ્તા મળે તેને લઈને? આ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અમે માત્ર એક જ માંગ કરે છે કે અમારા વિસ્તારનો રોડ બની જાય। નેતાઓ આવે છે, તેઓ વચનો આપે છે, પરંતુ જ્યારે વોટ આપીને વોટ લઈને જતા રહેતા હોય છે ત્યાર પછી પાછળ વળીને જોતા નથી। તેઓ વિસ્તારના લોકો જે છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। અને મહત્વની બાબતો એ છે કે તેઓથી 6 કિલોમીટર દૂર જે રસ્તો જે છે પસાર થાય છે, ત્યાં અંદાજે 14 કરોડના ખર્ચે પાસ કરવામાં આવે છે, પરંતુ આ નડિયાપાડી જે ફળિયું છે તે ફળિયાને જોડાતો નથી, જેના કારણે આ વિસ્તારના લોકો જે મુશ્કેલી નડતી હોય છે। રજૂઆતો અનેક કરે છે, પરંતુ આ જે બેઠેલા અધિકારીઓ છે તેઓને આ જે રજૂઆતો કરતા જે આદિવાસી લોકો છે તેઓને ત્યાં સાંભળતા નથી। જી સહેજાબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આધાર કાર્ડની ટોકન સિસ્ટમે તો લોકોને રાતના ઉજાગરા કરવા માટે મજબૂર કરી દીધા છે। ટોકન સિસ્ટમ હોવાને કારણે લોકોને કતારો લગાવવી પડે છે। એટલું જ નહીં, લોકોને 2 થી 3 વખત ધક્કા ખાવા પડે ત્યારે જઈને તેમનું કામ પૂર્ણ થતું હોય છે। આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં લોકો અડધી રાતથી જ પોસ્ટ ઓફિસ બહાર લાઈનો લગાવી બેઠા છે। આટલી ઠંડી હોવા છતાં પણ આ લોકો પોસ્ટ ઓફિસ બહાર કતાર લગાવી બેઠા છે। તેની પાછળનું કારણ એક જ છે, નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે, તો આ તરફ એક દિવસમાં ફક્ત 50 જ ટોકન મળતા હોવાથી લોકો વારંવાર પોસ્ટ ઓફિસના ધક્કા ખાતા હોય છે। 2-3 મશીન ચાલુ કરાવો તો આ બધા ઘણા જિલ્લા છે, આમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો, કોઈ બી ગામડામાં ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે, બૈણા કુવા। કેટલું દૂર આવે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે, બારિયાથી અહીં આવવું પડે છે દાહોદ। ભરૂચમાં મારામારીનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વરમાં જાહેરમાં મારામારી કરવામાં આવી અને શખ્સો સામસામે બાખડ્યા હતા।
વાહનના અકસ્માત બાબતે ઝઘડો થયો હતો અને યુવકોએ છૂટા હાથની મારામારી કરી હતી। ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તો વાહનનો અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતા ઝઘડો થયો હતો અને છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી। લોકો સામસામે આવી ગયા હતા અને જાહેર રોડ પર આ શખ્સો બાખડ્યા હતા, જે અંગેનો વિડીયો વાયરલ થયો છે। વડોદરાના કાશીબા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો છે। લગ્ન દરમિયાન ગઠિયો પાર્ટી પ્લોટમાં આવી નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો। પર્સમાં રહેલ 1 લાખ રોકડા તેમજ મોબાઈલની ચોરી કરવામાં આવી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે। તો આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેજ પર તમામ લોકો ફોટો પડાવી રહ્યા છે અને એ સમયે તમામ લોકોની નજર ચૂકવીને આ ગઠિયો ત્યાં સોફા આગળ આવે છે અને પર્સ લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હવે બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। સુરતના પલસાણામાંથી ઝડપાયું છે શંકાસ્પદ ઘીનો જથ્થો અને ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। શિવશક્તિ ફૂડ ડેરીમાં ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું છે। તો પોલીસે એફએસએલ ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવાયા। ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના રાજકીય અગ્રણીનો ગુજરાતમાંથી મૃતદેહ મળી આવ્યો છે। શિવસેનાના નેતા અશોક ધોડીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। વલસાડના ભિલાડ નજીકથી ખાણમાંથી મૃતદેહ મળી આવ્યો છે। 11 દિવસ પહેલા અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ભિલાડ નજીક 50 ફૂટ ઊંડી એક કોરીની ખાણમાં ભરેલ પાણીમાં કારની ડિક્કીમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। હેવી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી। તો મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને મૃતક અશોક ધોડીના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના જામકંડોળામાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। બાળકીને પ્રથમ સારવાર જામકંડોળા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે, પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આ તરફ અમરેલીના ખાંભામાં દીપડાનો ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો છે। વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો। ખેતરની દેખરેખ માટે આ ખેડૂત સૂતો હતો અને ખાંભાના કાંટાળા ગામની ઘટના સામે આવી છે, જ્યાં દીપડાના હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। ઈજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા। એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈના પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા